ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત રાષ્ટ્રવાદ વિચારધારા શિસ્ત સમર્પણના સંકલ્પ સાથે સંગઠનાત્મક મજબૂતાઈના કેન્દ્રબિંદુ સમાન ભુજ તાલુકા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત વર્ગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પ્રશિક્ષણ વર્ગની શરૂઆતના ઉદ્ઘાટન સમારોહમાં મહેમાનોના હસ્તે ભારત માતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના તૈલિક ચિત્ર સમક્ષ દીપ પ્રાગટ્ય કરી પ્રશિક્ષણ વર્ગને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। વર્ગની શરૂઆતમાં સૌ મહેમાનોને નાની બાળાઓ દ્વારા તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ મહેમાનોને ભુજ તાલુકા ભાજપના પ્રમુખ અશોક વરાડિયા દ્વારા આવકારવામાં આવ્યા હતા। કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી ફલજી ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માટે રાજનીતિ એ સત્તા મેળવવાનું સાધન નથી, પરંતુ રાષ્ટ્ર સેવાનું માધ્યમ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047માં વિકસિત ભારત બનાવવાનું જે સંકલ્પ લીધો છે તે માટે સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ રીતે કામે લાગી જાય। કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સંગઠને આપણને હંમેશા એક જ મંત્ર શીખવ્યો છે, વ્યક્તિ કરતા સંગઠન મોટું અને સંગઠન કરતા દેશ મોટો। ત્યારે આપણું કાર્ય કોઈ પદ કે સત્તા મેળવવા માટે નથી, આપણું કાર્ય આ દેશને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટેનું છે। આપણી શિસ્ત અને આપણી નૈતિકતા જ આપણી સાચી ઓળખ છે, જે માટે તમામ કાર્યકર્તાઓ સજ્જ થઈ આવનારા સમયમાં ભારતને વિકસિત બનવા આહ્વાન કર્યું હતું। સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આપણે દરેક કાર્યકર્તાએ સંગઠનનો પાયાનો પથ્થર છે। ઇમારત ગમે એટલી ભવ્ય હોય, પણ જો પાયો મજબૂત ન હોય તો ઇમારત ટકી શકતી નથી। 2 દિવસીય વર્ગ દરમિયાન કુલ 7 સત્રો યોજાયા હતા।